लास्ट लेक्चर में આપણે पर्यावरणના મુખ્ય અજૈવિક પરિબળ તરીકે તાપમાન અને પ્રકાશની તાપમાન અને પાણીની વાત કરી હતી કે તાપમાન અને પાણી એ સજીવો માટે કેટલા અગત્યના છે। સજીવો અને આ અજૈવિક પરિબળો સાથે મળી અને પરિસ્થિતિ વિદ્યાની રચના કરે છે અથવા પરિસ્થિતિ વિદ્યા માટે આપણે એમ કહી શકીએ સજીવો અને આ પર્યાવરણીય જે પરિબળો છે એની વચ્ચે જે આંતરક્રિયા થાય છે એને પરિસ્થિતિ વિદ્યા એટલે કે ઇકોલોજી તરીકે ઓળખવામાં આવે છે। તો તાપમાન કે સજીવો માટે કેટલું અગત્યનું છે, એ જ રીતે પાણી સજીવો માટે કેટલું અગત્યનું છે એની આપણે ચર્ચા કરી। હવે નેક્સ્ટ મુખ્ય અજૈવિક પરિબળોમાં આપણે વાત કરીએ છીએ પ્રકાશની। તો પ્રકાશ એ પણ પર્યાવરણીય મુખ્ય અજૈવિક પરિબળ છે જે સજીવો માટે એટલું જ અગત્યનું છે જેટલું કે તાપમાન અને પાણી। પાણી વગર જીવન શક્ય નથી, એ જ રીતે તાપમાન પણ સજીવો માટે એટલું જ અગત્યનું છે। તો પ્રકાશની આપણે વાત કરીએ તો પ્રકાશ વિશે તમને ખ્યાલ છે કે પ્રકાશ આપવાનું કાર્ય સૂર્ય કરે છે। સૂર્ય એ ઉર્જાનો મુખ્ય સ્ત્રોત છે જે પ્રકાશ આપે છે અને તાપમાન પણ આપે છે। ટૂંકમાં એમ કહી શકાય કે સૂર્યમાંથી મળતો પ્રકાશ અને તાપમાન એ બંને એકબીજા સાથે સંકળાયેલા છે। આપણે જો વનસ્પતિની વાત કરીએ તો વનસ્પતિ સજીવોમાં જે પ્રકાશ છે એ કઈ રીતે ઉપયોગી છે, તો વનસ્પતિ એ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા ખોરાકનું નિર્માણ કરે છે, જેનો ઉપયોગ એ પોતે પણ કરે છે અને એમાંથી બીજા સજીવો પણ એ ખોરાકનો ઉપયોગ કરે છે। જેમ કહી શકાય કે વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા ખોરાકનું ઉત્પાદન કરે છે, એટલા માટે વનસ્પતિઓને ઉત્પાદકો તરીકે ઓળખવામાં આવે છે। તો વનસ્પતિઓ પ્રકાશ સંશ્લેષણ દ્વારા ખોરાક ઉત્પાદન કરે છે એવી પ્રક્રિયા કે જે પ્રકાશની હાજરીમાં થાય છે। ઉર્જાના સ્ત્રોત સ્વરૂપે પ્રકાશ છે, પ્રકાશની હાજરીમાં જ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થાય છે, પ્રકાશની ગેરહાજરીમાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થઈ શકતી નથી। તો તમે વિચારો કે પ્રકાશ એ વનસ્પતિ માટે કેટલું અગત્યનું છે અને વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા પ્રકાશની હાજરીમાં કરી ખોરાકનું ઉત્પાદન કરે છે, એ ખોરાક આપણે પણ પ્રાપ્ત કરીએ છીએ, તો આપણા માટે પણ એટલો જ અગત્યનું છે। ત્યાર પછી આપણે વાત કરીએ તો સજીવના જીવન માટે સ્વયંપોષી સજીવના જીવન માટે એમાં પણ ખાસ કરીને સ્વયંપોષી સજીવો એટલે કોણ, વનસ્પતિઓ કે જે પોતાનો ખોરાક જાતે બનાવે છે, એના માટે પ્રકાશ મહત્વનો છે। પ્રકાશની ગેરહાજરીમાં વનસ્પતિ એટલે કે સ્વયંપોષી સજીવો એ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરી શકતી નથી, એટલે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે પ્રકાશ ખૂબ જ અગત્યનું છે અને વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા ખોરાકનું ઉત્પાદન કરે છે જે દરેક સજીવ માટે ઉપયોગી છે। આગળ વાત કરીએ તો જંગલોમાં ગાઢ જે જંગલો છે એમાં વિકાસ પામતી અમુક વનસ્પતિઓ, નાની વનસ્પતિઓ જેમ કે છોડ કે વૃક્ષો જે મોટા ઊંચા વૃક્ષોની છાયામાં થાય છે, એ ઓછા પ્રકાશ, ખૂબ જ ઓછા પ્રકાશવાળી પરિસ્થિતિમાં ઉત્તમ પ્રકાશ સંશ્લેષણ કરવા માટે અનુકૂલિત થયેલી હોય છે। એટલે હવે પ્રકાશ વનસ્પતિઓને ઓછા પ્રમાણમાં મળે છે કે વધુ પ્રમાણમાં મળે છે એના આધારે વનસ્પતિઓ અનુકૂલિત થયેલી હોય છે। જેમ કે તમને એક્ઝામ્પલ આપેલું છે કે જંગલોમાં ખૂબ જ નીચી વનસ્પતિ એટલે કે નાની વનસ્પતિ જે ઊંચા વૃક્ષોની નીચે વસવાટ કરે છે, બરાબર, ઊંચા વૃક્ષોની છત્રછાયામાં વસવાટ કરે છે, જેવા કે છોડ અને વૃક્ષો એ ઓછા સૂર્યપ્રકાશમાં પણ પ્રકાશ સંશ્લેષણની મહત્તમ ક્રિયા કરે છે। એટલે એમ કહી શકાય કે ઓછા પ્રકાશની પરિસ્થિતિમાં પણ ઇષ્ટતમ પ્રકાશ સંશ્લેષણ કરવા માટે આવી વનસ્પતિઓ સક્ષમ હોય છે। તો પ્રકાશ કેટલા પ્રમાણમાં પ્રાપ્ત થાય છે એ વનસ્પતિઓ પર આધારિત છે। અમુક વનસ્પતિને ઓછા પ્રમાણમાં સૂર્યપ્રકાશ પ્રાપ્ત થાય તો પણ એ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા મહત્તમ રીતે કરી શકે, અમુક વનસ્પતિને વધુ પ્રમાણમાં પ્રાપ્ત થાય તો પણ એ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરી શકે છે। એ રીતના વનસ્પતિઓ અનુકૂલન પામેલી હોય છે। ત્યાર પછી વાત કરીએ તો ઘણી વનસ્પતિઓમાં પુષ્પોદ્ભવની ક્રિયા, એના માટે પ્રકાશનો સમયગાળો મહત્વનો છે જેને પ્રકાશ અવધિ તરીકે ઓળખવામાં આવે છે અને જે સૂર્યપ્રકાશ પર નિર્ભર છે। તો પ્રકાશ અવધિ કોને કહેવાય? પ્રકાશ અવધિ એટલે સમયગાળો, પ્રકાશ અવધિ એટલે કે પ્રકાશનો સમયગાળો। કેટલીક વનસ્પતિમાં પુષ્પોદ્ભવની ક્રિયા
એટલે કે પુષ્પસર્જનની ક્રિયા થવા માટે અથવા તો પુષ્પોદ્ભવની નિર્માણની પ્રક્રિયા માટે પ્રકાશનો સમયગાળો મહત્વનો છે. કેટલીક વનસ્પતિ એવી છે કે જેને ઓછા સમયગાળા માટે પ્રકાશ મળી રહે તો જ એમાં પુષ્પસર્જન થાય, તો એવી વનસ્પતિને લઘુદિવસી વનસ્પતિ કહેવાય છે. નેક્સ્ટ તમારે ચોથા યુનિટમાં એના વિશે તમારે સમજવાનું છે. એવી વનસ્પતિઓ કે જેમાં પુષ્પોદ્ભવની ક્રિયા માટે પ્રકાશ મહત્વનો છે, એનો સમયગાળો મહત્વનો છે. જેમ કે આપણે વાત કરીએ કે કેટલીક વનસ્પતિ છે એને દિવસ દરમિયાન ઓછા સમય માટે પ્રકાશ પ્રાપ્ત થાય તો જ એમાં પુષ્પસર્જન થાય, તો એને લઘુદિવસી વનસ્પતિ કહેવાય છે. કેટલીક વનસ્પતિ એવી છે કે જેને લાંબો સમયગાળો પ્રાપ્ત થાય પ્રકાશનો તો જ એમાં પુષ્પસર્જન થાય, તો એને દીર્ઘદિવસી વનસ્પતિ તરીકે ઓળખવામાં આવે છે. અને કેટલીક વનસ્પતિ એવી પણ હોય છે કે જેના પુષ્પસર્જનની ક્રિયા માટે પ્રકાશના વધારે કે ઓછા સમયગાળાની જરૂરિયાત હોતી નથી, તો એને તટસ્થ દિવસી વનસ્પતિ તરીકે ઓળખવામાં આવે છે. તો એમ કહી શકાય કે કેટલીક વનસ્પતિઓમાં પુષ્પોદ્ભવની ક્રિયા માટે પ્રકાશ અવધિ એટલે કે પ્રકાશનો સમયગાળો મહત્વનો છે, જેના માટે સૂર્યપ્રકાશ અગત્યનો છે. બરાબર. ત્યાર પછી કેટલીક વનસ્પતિમાં બીજાંકુરણની ક્રિયા માટે, કેટલીક વનસ્પતિઓમાં વૃદ્ધિ અને વિકાસ માટે પ્રકાશ એટલો જ અગત્યનો છે. જો સારો એવો પ્રકાશ મળે તો વનસ્પતિનો વિકાસ અને વૃદ્ધિ સારી રીતે થાય છે, પણ પ્રકાશના અભાવમાં વનસ્પતિની વૃદ્ધિ અને વિકાસ સારી રીતે થતો નથી. ત્યાર પછી આપણે વાત કરીએ તો આપણે વનસ્પતિની વાત કરીએ, હવે આપણે પ્રાણીઓની વાત કરીએ તો પ્રાણીઓ માટે પણ પ્રકાશ એટલો જ અગત્યનો છે કે પ્રાણીઓ પ્રકાશની જે તીવ્રતા પ્રાપ્ત થાય છે અને પ્રકાશનો જે સમયગાળો પ્રાપ્ત થાય છે એ સમયગાળામાં દૈનિક તથા મોસમી વિવિધતાઓ, મોસમી એટલે વાતાવરણ અનુસાર જે મોસમ ઋતુ બદલાય છે, બરાબર, દૈનિક તથા મોસમી વિવિધતાઓને તેમના ચારા એટલે કે આહારની શોધ માટે, પ્રજનનની ક્રિયા માટે, સ્થળાંતરિત ક્રિયાવિધિઓનો સમય નક્કી કરવા માટે પ્રાણીઓ માટે પણ પ્રકાશ એટલો જ અગત્યનો છે. પ્રકાશ ઓછો કે વધારે મળે છે, એ પ્રકાશ જે પ્રાપ્ત થાય છે એ પ્રકાશની પ્રાણીઓના જીવન ઉપર પણ અસર હોય છે. પ્રાણીઓ એ પોતાના આહારની શોધ માટે, પ્રજનનની ક્રિયા માટે કે સ્થળાંતરણની પ્રક્રિયા માટે પ્રકાશ એ પ્રાણીઓના જીવનમાં પણ અગત્યનો ભાગ ભજવે છે. દાખલા તરીકે આપણે વાત કરીએ કે જ્યાં સુધી પ્રકાશ અને તાપમાન બંનેનો સ્ત્રોત સૂર્ય છે, આપણને પ્રકાશ અને તાપમાન એ બંને મુખ્ય અજૈવિક પરિબળ છે. તો પ્રકાશ અને તાપમાન ક્યાંથી પ્રાપ્ત થાય છે? તો પ્રકાશ અને તાપમાનનો મુખ્ય સ્ત્રોત સૂર્ય છે. તો જ્યાં સુધી પ્રકાશ અને તાપમાન બંનેનો સ્ત્રોત સૂર્ય છે ત્યાં સુધી પ્રકાશની ઉપલબ્ધિ તાપમાન સાથે સંકળાયેલી રહેશે. સૂર્યમાંથી પ્રકાશ પ્રાપ્ત થશે અને પ્રકાશ જેટલો મળશે એ પ્રમાણે વાતાવરણનું તાપમાન જળવાઈ રહેશે. પ્રકાશ ઓછો હશે તો તાપમાન ઓછું હશે, પ્રકાશ વધારે હશે તો તાપમાન વધારે હશે. આમ સૂર્યપ્રકાશમાંથી મળતો પ્રકાશ અને તાપમાન એ એકબીજા સાથે સંકળાયેલા છે અને પ્રકાશ અને તાપમાન એ સૂર્યમાંથી પ્રાપ્ત થાય છે. એટલે એમ કહી શકાય કે પ્રકાશ અને તાપમાનનો મુખ્ય સ્ત્રોત સૂર્ય છે, જે વનસ્પતિ અને પ્રાણીઓના જીવન માટે કેટલો અગત્યનો છે એની આપણે વાત કરી. ત્યાર પછી આપણે વાત કરીએ તો મહાસાગરોમાં ખૂબ જ ઊંડાઈએ, દાખલા તરીકે 500 મીટર ઊંડાઈએ જ્યાં પર્યાવરણ સતત અંધકારમય હોય છે, નિરંતર અંધકારમય હોય છે, ત્યાં પ્રકાશ પૂરતા પ્રમાણમાં પહોંચતો નથી. એમ કહી શકાય કે પ્રકાશ પહોંચતો જ નથી. ઊંડા મહાસાગરોમાં જ્યાં મહાસાગરોમાં 500 મીટર જેટલી ઊંડાઈએ અંધકારમય વાતાવરણ હોય છે, જ્યાં પ્રકાશ પહોંચતો જ નથી, એવા વાતાવરણમાં પણ કેટલાક સજીવો જ્યાં વસવાટ કરે છે, કેટલાક સજીવો એવા અંધકારમય વાતાવરણમાં પણ વસવાટ કરે છે. હવે એવા સજીવોને સૂર્યના અસ્તિત્વ વિશે ખ્યાલ જ નથી, એવું ખબર જ નથી કે સૂર્ય એક ઉર્જાનો સ્ત્રોત છે અને એવો ખગોળીય ગ્રહ સૂર્ય એના વિશે એ સજીવોને ખ્યાલ જ નથી, એના વિશે ખબર જ નથી, કારણ કે એ એવા વાતાવરણમાં વસવાટ કરે છે, અંધકારમય વાતાવરણમાં કે જ્યાં સૂર્યનો પ્રકાશ પહોંચતો જ નથી, એટલે એમને સૂર્યના પ્રકાશ વિશે ખ્યાલ જ નથી. ત્યાર પછી આપણે વાત કરીએ તો સૂર્યમાંથી સૌર વર્ણપટ કોને કહેવાય તમને ખબર છે, બરાબર? ઝાડની વાલી કિનારા.
સૌર વર્ણપટમાંથી જે કિરણો પ્રાપ્ત થાય છે એમાંના સૌર વર્ણપટના જે કલરો છે, રંગીન કલરો છે, રંગ છે, એ સજીવો માટે એટલા જ અગત્યના છે. પણ સૌર વિકિરણની વર્ણપટ જીવન માટે મહત્વનું છે. પણ એમાંના અલ્ટ્રાવાયોલેટ કિરણો, જેને પારજાંબુડી આપણે કિરણો કહીએ છીએ, એ સજીવો માટે નુકસાનકારક છે. એના વિશે આપણે પર્યાવરણીય પ્રદૂષણના ચેપ્ટરમાં શીખી ગયા હતા કે સૌર વર્ણપટમાંના જે અલ્ટ્રાવાયોલેટ કિરણો છે, જેનું ઓઝોન સ્તર શોષણ કરે છે, એ અલ્ટ્રાવાયોલેટ કિરણો પૃથ્વીની સપાટી પર આવે છે તો એ સજીવો માટે કેટલા હાનિકારક છે. મનુષ્યમાં ત્વચાનું કેન્સર એટલે કે ચામડીનું કેન્સર અને આંખના મોતિયા માટે જવાબદાર છે. અને બધી જ વનસ્પતિઓ અને બધા જ સજીવો માટે અલ્ટ્રાવાયોલેટ કિરણો ખૂબ જ નુકસાન કરતા છે. છતાં પણ દૃશ્ય વર્ણપટ એ સજીવો માટે મહત્વનું છે. એટલે કે સૌર વિકિરણનું જે વર્ણપટ છે એ સજીવોના જીવન માટે મહત્વનું છે. ફક્ત એમાંનું અલ્ટ્રાવાયોલેટ કિરણો એ સજીવો માટે નુકસાન કરતા છે. બીજું આપણે કહી શકીએ તો મહાસાગરની જુદી જુદી ઊંડાઈએ રહેતી ખારા પાણીની વનસ્પતિઓ માટે દ્રશ્ય વર્ણપટના બધા જ રંગીન ઘટકો ઉપલબ્ધ નથી. આ જે દ્રશ્ય વર્ણપટના જે ઘટકો છે એ ઊંડા મહાસાગરમાં જુદી જુદી ઊંડાઈએ ખારા પાણીમાં વસવાટ કરતી વનસ્પતિઓ માટે આ ઘટકો, રંગીન ઘટકો ઉપલબ્ધ નથી, ત્યાં પહોંચતા જ નથી એવું પણ કહી શકીએ. હવે આગળના આપણે પરિબળની વાત કરીએ તો લાસ્ટ મુખ્ય અજૈવિક પરિબળ છે ભૂમિ. પહેલાં આપણે વાત કરી તાપમાનની મુખ્ય અજૈવિક પરિબળ તરીકે, ત્યાર પછી આપણે વાત કરી પાણીની, ત્યાર પછી ત્રીજો મુખ્ય પરિબળ છે અજૈવિક પરિબળ પ્રકાશ, અને ચોથો પરિબળ છે ભૂમિ. તો આ ચારે ચાર પરિબળ વિશે તમને શોર્ટ નોટમાં અલગ અલગ પૂછી શકાય અથવા તો ફૂલ ક્વેશ્ચન તરીકે પૂછી શકાય કે પર્યાવરણના મુખ્ય અજૈવિક પરિબળો સમજાવો. ત્યાર પછી આપણે લાસ્ટ અજૈવિક પરિબળની વાત કરીએ જે છે ભૂમિ. તો ભૂમિની વાત કરીએ તો તમને ખ્યાલ છે કે જુદી જુદી જગ્યાએ કે જુદા જુદા વિસ્તારોમાં ભૂમિનો પ્રકાર અને ભૂમિનું બંધારણ અલગ અલગ હોય છે, બરાબર. તો વિવિધ સ્થાનોમાં એટલે કે વિવિધ વિસ્તારોમાં જમીન એટલે કે ભૂમિ, એની પ્રકૃતિ અને એના ગુણધર્મો જુદા જુદા હોય છે. જેમ કે તમે રણ પ્રદેશમાં જાઓ તો ત્યાં રેતી જોવા મળે છે. રેતીના પણ પાછા બે પ્રકાર હોય છે, ઝીણી રેતી અને મોટી રેતી. તો આપણે એને રણ પ્રદેશ તરીકે ઓળખીએ છીએ. ટાંકવાળા વિસ્તારમાં જાઓ તો ત્યાં ચીકણી માટી હોય છે, લાલ જમીન હોય છે, જ્યાં લાલ માટી જોવા મળે છે, બરાબર. તો જુદી જુદી જગ્યાએ જમીનની પ્રકૃતિ અને એના ગુણધર્મો જુદા જુદા હોય છે. હવે આ જુદી જુદી જગ્યા અથવા જુદા જુદા વિસ્તારની જમીન એ જુદું જુદું બંધારણ અને ગુણધર્મ ધરાવે છે. એ કોના ઉપર આધાર રાખે છે? શેના ઉપર આધાર રાખે છે? તો વિવિધ સ્થાનોમાં જમીનની પ્રકૃતિ અને એના ગુણધર્મો જુદા જુદા હોય છે. તો એનો આધાર એ ત્યાંની આબોહવા, અપક્ષયન પ્રક્રિયાને એમ પણ કહી શકાય કે માટી જે એક જગ્યાએથી વહન પામી અને બીજી જગ્યાએ જાય છે, માટી કેવી રીતે એક જગ્યાએથી બીજી જગ્યાએ વહન પામે છે, કે અપક્ષયન પ્રક્રિયા કે અથવા તો અવસાદન પામે છે. અવસાદન પામવું એટલે શું? માટી એક જગ્યાએથી વહન પામી અને બીજી જગ્યાએ જાય છે અને ત્યાં સ્થળાંતરિત થઈને સ્થાયી થાય છે, એને અવસાદન કહેવાય. અવસાદન એટલે એમ કહી શકાય કે જે પાણીનો પ્રવાહ છે એ પાણીના પ્રવાહ દ્વારા માટીનું વહન થાય છે અને એ અવસાદન પામી કહી શકાય કે કોઈ એક જગ્યાએ સ્થિર થાય છે, બરાબર. તો વિવિધ સ્થાનોમાં તમારે આ પોઈન્ટ યાદ રાખવાનું છે કે વિવિધ સ્થાનોમાં જમીનની પ્રકૃતિ અને એના ગુણધર્મો જુદા જુદા હોય છે, જેનો આધાર ત્યાંની આબોહવા, અપક્ષયન પ્રક્રિયા અથવા તો માટી કેવી રીતે એક જગ્યાએથી બીજી જગ્યાએ વહન પામી છે એના ઉપર આધાર રાખે છે, અથવા તો અવસાદન પામી છે એના ઉપર આધાર રાખે છે, અને તેનો વિકાસ કેવી રીતે થયો છે જમીનનો એના પર આધાર રાખે છે. જમીનનો અથવા ભૂમિનું નિર્માણ થતાં પણ ઘણા વર્ષો લાગી જાય છે. જે અત્યારના ટોપિકમાં તમને આપેલું નથી, પહેલાં જૂના સિલેબસમાં આપેલું હતું કે ભૂમિનું નિર્માણ કેવી રીતે થાય છે, ભૂમિના બંધારણમાં જે જુદા જુદા કણો જોવા મળે છે એનું માપ, એનું કદ કેટલું હોય છે, બરાબર. તો ભૂમિનો વિકાસ, માટીનો અથવા જમીનનો વિકાસ કેવી રીતે થાય છે એના ઉપર આધાર રાખે છે. તો અગત્યનો મુદ્દો છે, યાદ રાખજો. જુદા જુદા સ્થાનોમાં અથવા વિવિધ સ્થાનોમાં જમીનની પ્રકૃતિ અને એના ગુણધર્મો, ત્યાંની આબોહવા, અપક્ષયન પ્રક્રિયા, જમીન
માટી કેવી રીતે એક જગ્યાએથી બીજી જગ્યાએ વહન પામી છે, અવસાદન પામી છે અથવા તો વિકાસ પામી છે, એના ઉપર એના ગુણધર્મ અને એનો પ્રકૃતિનો આધાર રહેલો છે. આગળ વાત કરીએ તો ભૂમિ એ વિવિધ લાક્ષણિકતાઓ ધરાવે છે, જેવી કે ભૂમિની રચના કેવી છે, ભૂમિમાં કણોનું કદ કેવું છે, ભૂમિની રચના જુદા જુદા કણોથી થાય છે, જેમ કે ઝીણી રેતી, મોટી રેતી, ઝીણી માટી, મોટી માટી, કાંપના કણો, કાંપ, પછી મોટા કાંકરા, ઝીણા કાંકરા, આ બધા ઘટકો અથવા તો કણો ભેગા મળી અને ભૂમિ અથવા તો જમીનની રચના કરે છે. તો ભૂમિની લાક્ષણિકતાઓમાં આપણે કહી શકીએ કે ભૂમિની વિવિધ લાક્ષણિકતાઓ, જેમ કે ભૂમિની રચના, ભૂમિમાં કણોનું કદ કેવું છે, કણોનું સામૂહિકરણ એટલે કે માટી, રેતી, કાંકરા, કાંપ આ બધા ભેગા મળી અને જમીનનું નિર્માણ કરે છે અથવા ભૂમિનું નિર્માણ કરે છે. જ્યાં જે કણનું પ્રમાણ વધારે હોય ત્યાં એ પ્રકારની જમીન હોય છે. જેમ કે આપણે કહીએ કે રણ પ્રદેશમાં રેતીનું પ્રમાણ વધારે હોય તો ત્યાંની જમીનને રેતાળ જમીન કહી શકાય. જ્યાં લાલ માટીનું પ્રમાણ વધારે હોય તેને ફળદ્રુપ જમીન કહી શકાય, બરાબર. કાંપનું પ્રમાણ વધારે હોય ત્યાં કાંપવાળી જમીન કહી શકાય. તો જુદી જુદી જગ્યાએ કણોનું સામૂહિકરણ કેવા પ્રમાણમાં થયેલું છે એના આધારે પણ ભૂમિનો પ્રકાર નક્કી થાય છે. ભૂમિની અંતઃશ્રવણ ક્ષમતા અને જલગ્રહણ ક્ષમતા નક્કી કરે છે. એટલે ભાઈ આ નેક્સ્ટ પોઈન્ટ યાદ રાખજો કે ભૂમિની વિવિધ લાક્ષણિકતાઓ. કઈ ભૂમિની વિવિધ લાક્ષણિકતાઓમાં ભૂમિની રચના, કણોના કદ કેવા છે, જે તમને આ બધી જ વાત કરી, ઝીણી રેતી, મોટી રેતી, માટી, પછી કાંપ, પછી કાંકરા, એ બધાનું કદ, એ બધાની સાઈઝ અલગ અલગ હોય છે અને એ બધાનું સામૂહિકરણ એટલે કે કણોનું સામૂહિકરણ થઈ અને ભૂમિની રચના થાય છે. તો આ બધા લાક્ષણિકતાઓના આધારે ભૂમિની અંતઃશ્રવણ ક્ષમતા અને જલગ્રહણ ક્ષમતા નક્કી થાય છે. અંતઃશ્રવણ ક્ષમતા એટલે કે કોઈ પણ તત્વ એની જમીનની અંદર કેટલા પ્રમાણમાં એ સંગ્રહ પામી શકે છે. જલગ્રહણ ક્ષમતા એટલે કે પાણી ભૂમિની અંદર કેટલા પ્રમાણમાં ક્ષમતા એટલે કે સમાઈ શકે છે એમ કહી શકીએ. જલગ્રહણ ક્ષમતા ભૂમિની જલગ્રહણ ક્ષમતા એટલે કે ભૂમિની પાણીને ગ્રહણ કરવાની ક્ષમતા, એ આ બધી લાક્ષણિકતાઓ પર આધારિત છે. જેમ કે હું એમ કહી શકું કે રેતાળ જમીન છે, જે રેતી છે, એ પાણીનો વધારે સંગ્રહ કરી શકતી નથી, એટલે રણ પ્રદેશમાં પાણીની અછત હોય છે. એ જ રીતે બીજી માટીવાળી જે જમીન હોય અથવા ખેતરની જમીન હોય, જે માટી છે એની પાણીની ગ્રહણ કરવાની ક્ષમતા, જલગ્રહણ ક્ષમતા રેતાળ જમીન કરતાં વધારે હોય છે. તો જુદા જુદા વિસ્તારની જે જમીન છે અથવા ભૂમિ છે એની જે લાક્ષણિકતાઓ છે, જેમ કે ભૂમિની રચના, ભૂમિમાં રહેલા કણોનું કદ, ભૂમિના કણોનું સામૂહિકરણ, એ જે તે જગ્યાની ભૂમિની અંતઃશ્રવણ ક્ષમતા અને જલગ્રહણ ક્ષમતા નક્કી કરે છે. જેમ કે રેતાળ પ્રદેશની રણ વિસ્તારની ભૂમિની જલગ્રહણ ક્ષમતા ઓછી હોય છે, પાણીને ગ્રહણ કરવાની ક્ષમતા ઓછી હોય છે. જ્યારે બીજી જે ખેતરોની જમીન હોય કે માટીવાળી જમીન હોય એની જલગ્રહણ ક્ષમતા વધુ હોય છે. ત્યાર પછી આપણે વાત કરીએ તો આની સાથે સાથે બીજા કેટલાક ભૂમિની લાક્ષણિકતા પણ અગત્યની છે કે ભૂમિની પીએચ કેટલી છે. જુદી જુદી જગ્યાની ભૂમિની પીએચ અલગ અલગ હોય છે. પીએચ એટલે તમને ખબર છે, પીએચ એસિડિક, બેઝિક કે તટસ્થ હોઈ શકે. કોઈ પણ ભૂમિની પીએચ નક્કી કરવી હોય, પહેલાં એના રિલેટેડ પ્રેક્ટિકલ પણ તમારે આવતો હતો. તો કોઈ પણ ભૂમિની પીએચ નક્કી કરવી હોય તો કઈ રીતે નક્કી કરી શકાય? તો જે તે વિસ્તારની રેતી અથવા માટી કે જે જમીન છે કે ભૂમિનો નમૂનો છે એને લાવી અને એને બીકરમાં પાણી ભરી અને બરાબર હલાવી દેવામાં આવે અને પછી એને સ્થિર થવા દેવામાં આવે અને પછી જે પાણી છે એની પીએચ નક્કી કરવામાં આવે છે. તો કેટલીક ભૂમિની પીએચ એસિડિક હોય છે, 7 કરતાં ઓછી, કેટલીકની 7 કરતાં વધારે અને કેટલીકની તટસ્થ હોય છે, બરાબર. તો જમીન અથવા તો ભૂમિની પીએચ અને એમાં ખનિજ સંગઠન એટલે કે ભૂમિની અંદર કયા કયા ખનિજ તત્વો રહેલા છે, કયા ખનિજ તત્વોનું પ્રમાણ વધારે છે, એ બાબત પણ અગત્યની છે.
સાથે સાથે પીએચ, ખનિજ સંગઠન, ભૂતલ એટલે કે સ્થળાકૃતિ, જમીન કેવી છે જેવા માપદંડો કોઈપણ ક્ષેત્રનો વનસ્પતિ સમાજ નક્કી કરે છે. આનો મતલબ એમ કે કોઈપણ જગ્યાએ ભૂમિની પીએચ કેટલી છે, એ ભૂમિમાં ખનિજ તત્વોનું પ્રમાણ કેટલા પ્રકારના ખનિજ તત્વો છે અને કેટલા પ્રમાણમાં છે, બરાબર, ત્યાંનું ભૂતલ કેવું છે, એ બધા ભેગા મળી અને ત્યાં એ વિસ્તારમાં કયા પ્રકારની વનસ્પતિ વસવાટ કરી શકે છે એ નક્કી કરે છે, બરાબર. જ્યાં ભૂમિની પીએચ સારી હોય, ખનિજ તત્વોનું પ્રમાણ વધારે હોય, ખનિજ તત્વો વિશે પણ તમારે ચોથા યુનિટમાં સમજવાનું છે. ગુરુ પોષક તત્વો અને લઘુ પોષક તત્વો જેવા ખનિજ તત્વો વિશે તમારે અગત્યનું સમજવાનું છે, જે વનસ્પતિ માટે અગત્યના છે. તો આ ખનિજ તત્વો એ વનસ્પતિના વૃદ્ધિ અને વિકાસ માટે અગત્યના છે. તો કઈ જમીનમાં કેટલી પીએચ છે, કેટલા ખનિજ તત્વો છે, એનું પ્રમાણ, ખનિજ તત્વોનું પ્રમાણ કેટલું છે, ભૂતલ કેવો છે, ભૂતલની રચના કેવી છે, એ બધું જ ભેગું મળી અને ત્યાં કેવા પ્રકારની વનસ્પતિ વસવાટ કરશે એ નક્કી કરે છે. એ જ રીતે ભૂમિની પીએચ, ભૂમિમાં રહેલા ખનિજ તત્વો, ત્યાંની વનસ્પતિ, ત્યાં કેવા પ્રકારની વનસ્પતિ વસવાટ કરે છે, એ બધા ભેગા મળી અને ત્યાં કેવા પ્રકારના પ્રાણીઓનું પાલન પોષણ થઈ શકે એ નક્કી કરે છે. જેમ કે હું એમ કહું કે તૃણ પ્રદેશની જમીન હોય, તૃણ પ્રદેશ એટલે કે ઘાસ પ્રકારની વનસ્પતિ જ્યાં વધારે ઉગતી હોય, ત્યાં ઢોર પ્રકારના પ્રાણીઓ એટલે કે ચરતા પ્રાણીઓ, જેઓ ઘાસ ઉપર કે વનસ્પતિ પર નભે છે, એવા પ્રાણીઓનો વિકાસ અને વૃદ્ધિ સારી રીતે થાય છે, બરાબર. તો ભૂમિની પીએચ, ભૂમિમાં રહેલા ખનિજ તત્વો, એ ત્યાં કેવા પ્રકારની ભૂમિ, એનું પ્રમાણ કેટલું છે, એ ત્યાં કેવા પ્રકારની ભૂમિ છે, એ ત્યાં કેવા પ્રકારની વનસ્પતિનો વિકાસ થશે એ નક્કી કરે છે. અને ભૂમિ અને ત્યાંની વનસ્પતિ ભેગા મળી અને તે કેવા પ્રકારના પ્રાણીઓનો વિકાસ થશે એ નક્કી કરે છે. તો સજીવો અને સજીવોની સાથે રહેલા બધા જ પર્યાવરણીય પરિબળો એ સજીવો અને પર્યાવરણો વચ્ચેની આંતરક્રિયા થઈ અને પરિસ્થિતિ વિદ્યા, નિવસનતંત્રની રચના કરે છે. તો આપણે મુખ્ય 4 અજૈવિક પરિબળો વિશે સમજ્યા, જે સજીવોના જીવન માટે, વનસ્પતિ માટે, પ્રાણીઓ માટે અગત્યના છે. જેમ કે પહેલું પરિબળ તરીકે આપણે તાપમાન વિશે સમજ્યા, બીજા પરિબળ તરીકે પાણી, ત્રીજા પરિબળ તરીકે પ્રકાશ અને ચોથા પરિબળ તરીકે આપણે ભૂમિની વાત કરી. જો તાપમાન ન હોય તો વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરી શકે નહીં, પ્રકાશ ન હોય તો વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા ન કરી શકે, અને વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરી ખોરાકનું ઉત્પાદન ન કરે તો એનો પણ વૃદ્ધિ અને વિકાસ ન થાય, અને એના ઉપર આપણે પણ નભીએ છીએ, બીજા પ્રાણીઓ પણ નભીએ છીએ, તો એનો પણ વૃદ્ધિ અને વિકાસ થતો નથી. પાણી પણ એટલું જ અગત્યનું છે. કોઈ પણ સજીવનું જીવન પહેલાં અસ્તિત્વમાં પાણીમાં જ જીવન અસ્તિત્વમાં આવ્યું. જો પાણી જ ન હોય તો પાણી વગર કોઈ પણ જીવનની કલ્પના કરવી મુશ્કેલ છે. પાણી વગર કોઈ પણ સજીવનું જીવન શક્ય નથી. જો ભૂમિ ન હોય તો આ વિવિધ પ્રકારના સજીવોનો વસવાટ ક્યાં થાય, વિવિધ પ્રકારની વનસ્પતિ ઉગી ક્યાં શકે, બરાબર. એટલે ભૂમિનું પરિબળ પણ એટલું જ અગત્યનું છે સજીવો માટે. તો સજીવોના મુખ્ય 4 અજૈવિક પરિબળો જેમ કે તાપમાન, પાણી, પ્રકાશ અને ભૂમિ એ દરેક શોર્ટ નોટ તરીકે 2 માર્ક્સમાં તમને પૂછી શકાય, અને તમને ફૂલ ક્વેશ્ચન તરીકે આખો ક્વેશ્ચન પૂછી શકાય કે પર્યાવરણના મુખ્ય અજૈવિક પરિબળો સમજાવો, બરાબર. તો યાદ રાખજો. તો આપણે પહેલાં વાત કરી પ્રકાશની. પ્રકાશ એ વનસ્પતિ માટે એટલો જ અગત્યનો છે, કારણ કે પ્રકાશ છે એ સૂર્યપ્રકાશ, વનસ્પતિ છે એ સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરી ખોરાકનું ઉત્પાદન કરે છે અને પોતે એમાંથી પોષણ મેળવે છે, અને બીજા સજીવો પણ વનસ્પતિ માટે અગત્યના છે. એ જ રીતે સૂર્યપ્રકાશ કેટલા પ્રમાણમાં અને કેટલા સમય માટે પ્રાપ્ત થાય છે એ પણ અગત્યનું છે. જેમ કે નાની ક્ષુપ અને છોડ જેવી વનસ્પતિ જે ઊંચા વૃક્ષોની નીચે વસવાટ કરે છે, બરાબર, છાયાપ્રિય વનસ્પતિ છે, એને ઓછો સૂર્યપ્રકાશ પ્રાપ્ત થાય તો પણ એ મહત્તમ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરી અને ખોરાકનું નિર્માણ કરે છે. ત્યાર પછી આપણે વાત કરીએ તો એવા જંગલો છે કે ઘણી વનસ્પતિઓ એવી છે કે જેમાં પુષ્પોદ્ભવની ક્રિયા માટે પ્રકાશનો સમયગાળો એટલો જ અગત્યનો છે. કેટલીક વનસ્પતિને ઓછા સમય માટે પ્રકાશ મળે તો જ એમાં પુષ્પોદ્ભવની ક્રિયા થાય છે, એટલે કે પુષ્પસર્જન થાય છે.
કેટલીક વનસ્પતિમાં વધુ લાંબા સમય માટે પ્રકાશ મળે તો અને તો જ એમાં પુષ્પોદ્ભવ થાય છે, અને કેટલીક વનસ્પતિ એવી છે કે જેમાં પ્રકાશના લાંબા કે ઓછા સમયગાળાનું કોઈ મહત્વ જ નથી, તો એને તટસ્થ દિવસી વનસ્પતિ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. તો વનસ્પતિના વૃદ્ધિ અને વિકાસ માટે પછી વનસ્પતિમાં પુષ્પોદ્ભવની ક્રિયા માટે પ્રકાશ એટલું જ અગત્યનું છે. જો સૂર્યપ્રકાશ સારા પ્રમાણમાં પ્રાપ્ત થતો હોય તો વનસ્પતિની વૃદ્ધિ અને વિકાસ સારા પ્રમાણમાં થાય, પણ પ્રકાશના અભાવમાં વનસ્પતિનો વૃદ્ધિ અને વિકાસ સારી રીતે થતો નથી. એ જ રીતે પ્રાણીઓ માટે પણ પ્રકાશ એટલું જ અગત્યનું છે. પ્રાણીઓ એ પ્રકાશની તીવ્રતા અને પ્રકાશનો સમયગાળો એટલે કે પ્રકાશની અવધિ એના આધારે એની દૈનિક ક્રિયાઓ અને મોસમી વિવિધતાઓના આધારે તેમના આહાર એટલે કે ચારાની શોધ, પ્રજનનની ક્રિયા અને સ્થળાંતરણ જેવી ક્રિયાવિધિઓનો પ્રકાશના આધારે એ ક્રિયાવિધિઓ કરતા હોય છે. જ્યાં સુધી પ્રકાશ અને તાપમાનનો સ્ત્રોત સૂર્ય છે ત્યાં સુધી પ્રકાશ અને તાપમાન એ એકબીજા સાથે સંકળાયેલા રહેશે, કારણ કે પ્રકાશ અને તાપમાનનો મુખ્ય સ્ત્રોત સૂર્ય છે. સૂર્યમાંથી આપણને પ્રકાશ અને તાપમાન પ્રાપ્ત થાય છે. બીજી એવી જગ્યાની આપણે વાત કરીએ કે ઊંડા મહાસાગરો, જેમાં 500 મીટર ઊંડાઈએ સૂર્યપ્રકાશનું અસ્તિત્વ જ નથી, ત્યાં પ્રકાશ પહોંચતો જ નથી, ત્યાં નિરંતર અંધકારમય વાતાવરણ છે, તો ત્યાં વસવાટ કરતા સજીવો અંધારામાં જ વસવાટ કરે છે. તો તેમને એ પણ ખબર નથી કે સૂર્ય જેવા ઉર્જાના સ્ત્રોતનું અસ્તિત્વ પણ છે એવું ત્યાં વસવાટ કરતા સજીવોને ખબર નથી અથવા તો જાણ નથી. બીજું એમ કહી શકીએ કે સૂર્યપ્રકાશમાંથી સૌર વર્ણપટનું મહત્ત્વ પણ એટલું જ અગત્યનું છે. સજીવો માટે સૌર વર્ણપટ એટલો જ અગત્યનો છે. સૌર વર્ણપટમાંના જે જુદા જુદા રંગો છે એ સજીવો માટે અગત્યના છે. એમ કહી શકાય કે સૌર વર્ણપટમાંથી ફક્ત જે અલ્ટ્રાવાયોલેટ કિરણો છે એ સજીવો માટે નુકસાન કરતા છે, પારજાંબી કિરણો, બરાબર. મહાસાગરના ઊંડા મહાસાગરોમાં જુદી જુદી ઊંડાઈ વનસ્પતિ જે વસવાટ કરે છે, ખારા પાણીની વનસ્પતિ, એ વનસ્પતિઓ માટે દ્રશ્ય વર્ણપટના બધા જ ઘટકો ઉપલબ્ધ હોતા નથી, કારણ કે દ્રશ્ય વર્ણપટ એ ત્યાં સુધી પહોંચી શકતો નથી. ત્યાર પછી આપણે વાત કરીએ ભૂમિની, તો ભૂમિ એ પણ બીજું મહત્વનું અજૈવિક પરિબળ છે. જુદી જુદી જગ્યાએ અથવા જુદા જુદા નિવાસસ્થાનોમાં ભૂમિનું બંધારણ અને ભૂમિની પ્રકૃતિ અલગ અલગ હોય છે. ભૂમિની પ્રકૃતિ અને એના ગુણધર્મો અલગ અલગ હોય છે. તો જે તે જગ્યાની ભૂમિના ગુણધર્મો અને પ્રકૃતિનો આધાર શેના ઉપર રહેલો છે? ત્યાંની આબોહવા, ત્યાંની આબોહવા પર અક્ષય પ્રક્રિયા એટલે કે ભૂમિ એટલે કે માટી એ જગ્યાએથી વહન પામી અને બીજી જગ્યાએ સ્થળાંતરણ પામી, કેવી રીતે સ્થળાંતરણ પામી, એની અવસાદનની પ્રક્રિયા કઈ રીતે થઈ તથા તેનો વિકાસ કેવી રીતે થયો એના પર આધારિત છે. કારણ કે જમીન ઉપર જે ભૂમિ રહેલી છે એ ભૂમિ કોને કહેવાય? જમીન અને ભૂમિનો ડિફરન્સ શું છે? તો જમીન છે, જમીનની ઉપરનું જે ફળદ્રુપ સ્તર છે, બરાબર, જેમાં વિવિધ પ્રકારના ખનિજ તત્વો, પાણી વગેરે જમા થયેલા છે, એ ભૂમિનું નિર્માણ થતાં વર્ષો લાગી જાય છે, બરાબર. તો ભૂમિનું બંધારણ અને ભૂમિની પ્રકૃતિ, ભૂમિના ગુણધર્મો એ જુદી જુદી જગ્યાએ જુદા હોય છે, બરાબર, અને એ આ બધી પ્રક્રિયાઓ પર આધારિત હોય છે. ભૂમિની વિવિધ લાક્ષણિકતાઓ જેવી કે ભૂમિનું રચના, ભૂમિમાં રહેલા કણોનું કદ, ભૂમિમાં રહેલા કણોનું સામૂહિકરણ, કણો એટલે કેવા કણો? રેતી, ઝીણી રેતી, મોટી રેતી, માટી, લાલ માટી, કાંકરા, આ બધા સમૂહમાં ભેગા મળી અને ભૂમિની રચના કરે છે. તો ભૂમિમાં કણોનું કદ, ભૂમિમાં રહેલા કણોનું સામૂહિકરણ એ ભૂમિની જે તે જગ્યાની ભૂમિની અંતઃસ્ત્રાવણ ક્ષમતા અને જળગ્રહણ ક્ષમતા નક્કી કરે છે. સાથે સાથે જુદી જુદી જગ્યાની ભૂમિની pH, ખનિજ સંકટન અને ભૂતલ એટલે કે સ્થળાકૃતિ, એ ભૂતલ એટલે કે ભૂમિની જે રચના છે એ ભૂતલ, સ્થળાકૃતિ જેવા માપદંડો એ કોઈપણ વિસ્તારમાં કેવી વનસ્પતિનો વિકાસ થશે એ નક્કી કરે છે. એ જ રીતે આ બધા જ માપદંડો જેમ કે pH, ભૂમિના ખનિજ તત્વોનું સંગઠન, પછી ત્યાંની વનસ્પતિ, એ બધા જ ભેગા મળી અને તે વિસ્તારમાં કેવા પ્રકારના પ્રાણીઓનું પાલન પોષણ થશે અને વિકાસ થશે એ નક્કી કરે છે, બરાબર. તો આ મુખ્ય અજૈવિક પરિબળો છે એ થિયરી તરીકે તમારે અગત્યના છે, તો એ તમે તૈયાર કરી લેજો.